જય અંબે, જય શ્રી કૃષ્ણ. ગાર્ડનમાં ગળેલું લીલું લસણ આપણે નીકાળી લઈશું પહેલાં. જેને સારી રીતે પાણીથી ધોઈ નાખીશું, બધી માટી નીકળી જાય એ રીતે. લીલા લસણને સાફ કરી કોરું કરી અને નાનું નાનું કાપી લઈશું. આદું, મરચાં અને એક ડુંગળી લઈ કાપી અને મિક્સરમાં પેસ્ટ બનાવી દઈશું. ટામેટાં લઈશું 4-5, એનું બી કટ કરી અને પેસ્ટ બનાવી દઈશું. આ બધી તૈયારી આપણે કોથમીર કટ કરી દઈશું. આ બધી તૈયારી આપણે તુવેર ટોઠા માટે કરી રહ્યા છીએ. તેલ આવી જાય એટલે જીરું નાખી કાંદા, આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું. લીલું લસણ નાખી દઈશું. થવા દઈશું લીલું લસણ. પછી નાખીશું ટામેટાં પ્યુરી, અને ટામેટાની પ્યુરી જ્યાં સુધી તેલ ના છૂટે ત્યાં સુધી થવા દઈશું. થઈ જાય એટલે જે કોથમીરનો નીચેનો ડંઠલનો ભાગ આવે એ નાખી દઈશું. બધા મસાલા એડ કરીશું. ટેસ્ટ મુજબ ગોળ અને તુવેરને ઓવરનાઇટ સોક કરી 2-3 વિસલ લગાવી દઈશું, જેથી એ તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ મસ્ત બફાઈ ગઈ છે. એડ કરી અને મસાલા જ્યાં સુધી તુવેરમાં ન ભરે ત્યાં સુધી થવા દઈશું. ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી તુવેર ટોઠા રેડી.